સુરતમાં વધુ 3 લાંચિયા અધિકારીઓ ઝડપાયા। રૂપિયા 20,000ની લાંચ કેસમાં નિવૃત્ત અધિકારી સહિત 3ની ધરપકડ કરવામાં આવી છે। તો સુરત જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીના ઓડિટર, નિવૃત્ત ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ સહિત કોમ્પ્યુટર ઓપરેટરની ધરપકડ કરવામાં આવી છે। ફરિયાદીએ નવી મંજૂર મંડળીના રજીસ્ટ્રેશન માટેના નોંધણી માટે અરજી કરી હતી કે જે અરજીની નોંધણી અને પ્રમાણપત્ર આપવાના અવેજ પેટે લાંચ માંગી હતી। 25,000ની લાંચની માંગણી કરી હતી તો રક્ષકને અંતે 20,000માં સમાધાન થયું હતું। અડાજણ ખાતે છટકું ગોઠવી એસીબીએ કોમ્પ્યુટર ઓપરેટરને ઝડપી પાડ્યો છે। એસીબીએ 3 લાંચ અધિકારીને ઝડપી વધુ તપાસ હાથ ધરી। તો અંગે વધુ વિગત આપવા માટે સંવાદદાતા દિવેશ પરમાર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જે દિવેશ, સુરતમાં આ પ્રકારની ઘટના, એસીબીએ 3 લાંચ અધિકારીઓને ઝડપી પાડ્યા છે, શું છે વધુ વિગત? બિલકુલ એના સમગ્ર મામલો જે છે તે ખૂબ ગંભીર કહી શકાય, કારણ કે જે પ્રકારે નવી મજૂર મંડળીના રજીસ્ટ્રેશન માટે થઈને આખી આ ઘટના સામે આવી હતી, જેમાં મજૂર મંડળીના રજીસ્ટ્રેશન માટે નોંધણી માટે અરજી કરવામાં આવી હતી અને આ અરજીનું પ્રમાણપત્ર આપવા માટે 25,000ની લાંચ માંગવામાં આવી હતી અને ત્યારબાદ રક્ષકના અંતે 20,000માં સમાધાન થયું હતું। જોકે આ સમગ્ર મામલે તે 20,000 આપવા માંગતા ન હતા અને તેમણે એસીબી નો સંપર્ક કર્યો હતો અને સમગ્ર મામલે જે પ્રકારે કહી શકાય કે જિલ્લા રજિસ્ટ્રાર સરકારી મંડળીના ઓડિટર ગુગાભાઈ ગોહિલ અને નિવૃત્ત ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ વારિસ શેખ જે છે તેમણે કોમ્પ્યુટર ઓપરેટર કલ્પેશ જે છે તેમને આ લાંચ લેવા માટે મોકલ્યો હતો અને તે દરમિયાન આખી આ ઘટનામાં તાત્કાલિક જ એસીબીએ છટકું ગોઠવ્યું હતું અને સમગ્ર મામલે સ્થળ પર જ આ જે કોમ્પ્યુટર ઓપરેટર હતો તેને ઝડપી પાડ્યો હતો અને આ બંનેના નામ ખુલ્યા હતા, જેથી કરીને હાલ આ ત્રણેયની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ તપાસ છે તે હાથ ધરી છે। જી દિવેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। ઓડિટર રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા ગુગાભાઈ ગોહિલ જેઓએ તથા ત્યાં જ એક વય નિવૃત્ત થયેલ વારિસ શેખ, આ બંને કર્મચારીઓએ આ કામના ફરિયાદી પાસેથી આ રજીસ્ટ્રેશન કરી આપવાની કાર્યવાહી કરવાના આવેજ પેટે પ્રથમ 25,000 રૂપિયાની માગણી કરેલી। રકઝકના અંતે 20,000 રૂપિયા એ નક્કી થયેલા, જે લાંચના પૈસા લેવા માટે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા કલ્પેશ ચૌધરીને તેઓએ મોકલી આપેલો। એ 20,000 રૂપિયાની લાંચ લેતા આ રેડ હેન્ડ પકડાયેલા બાદ વારિસ શેખ તથા ગુગાભાઈ ગોહિલ આ બંનેની અટકાયત કરવામાં આવી છે। આમ કુલ ત્રણેયની અટકાયત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે।